નેન્સી આજે જન્મદિવસ પર પપ્પાને યાદ કરતા ઉદાસ હતી. ગયા વર્ષે તેના પપ્પાએ કહ્યું હતું કે બેટા હું પેસ્ટ્રી લઈ આવું છું, પણ આવતા જન્મદિવસે મોટી કેક લઈ આવીશ. અને તે જ દિવસે હાર્ટ એટેકમાં એક બાપે અધૂરી ઈચ્છાએ વિદાય લીધી. આ દુઃખદ વાત પછી હું પહોંચી ધ બેકરી હાઉસે અને તેમની સાથે આ પરી જેવી દીકરીની વાત કરતા તેઓ ગદગદ થઈ ગયા અને તેમના સ્ટોરની બેસ્ટ કેક બનાવી નેન્સીનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું. નેન્સીને જ્યારે સરપ્રાઈઝ આપી તે સપનું જોતી હોય તેવું લાગ્યું. મોટી કેક અને ગિફ્ટ જોતા જ તેની આંખોમાં તેના પપ્પાની ઈચ્છા પૂરી થવાની ચમક દેખાતી હતી. નવા ફ્રોક સાથે તે મનોમન મલકાતી હતી. કેક કાપીને પપ્પાની લાડલી પરીએ મમ્મીને કેક ખવડાવતા કહ્યું કે મમ્મી, પપ્પાએ કહ્યું હતું ને કે આવતા વર્ષે મોટી કેક સાથે તારો જન્મદિવસ જરૂર મનાવીશું. મને ખબર હતી કે પપ્પા કોઈ દિવસ ખોટું ના બોલે. ઓરડો હાસ્ય અને કેકની મીઠી સુગંધથી ભરાઈ ગયો. એક ક્ષણ માટે નેન્સીનું સ્મિત જોઈને લાગ્યું કે તેના પપ્પાની હાજરી પણ અહીં જ છે. નાના કાર્યથી દીકરીનો તેના બાપ પ્રત્યેનો વિશ્વાસ કાયમ રહી શક્યો.